ડીસામાં ઉડતા પંજાબનો ખતરો, યુવા ધનને ડ્રગ્સના ભરડામાં ધકેલતું વ્હાઇટ પોઈઝન. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વધતા દૂષણે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાતની આશંકા ઊભી કરી છે. અને આ ખતરો હવે ડીસા શહેરના હૃદય સુધી પહોંચી ગયો છે. શહેરના યુવાધનને ખોખલું કરતો નશાખોરીનો આ કાળો કારોબાર હવે ગલીઓ કે મેદાનો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભરચક રહેણાંક અને વેપારી વિસ્તારોમાં ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. અગાઉ ટીસીડી ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં નશાના ઇન્જેક્શન્સ લેવાતા હોવાની ચર્ચાઓ હતી, પણ હવે સૌથી મોટો ચોંકાવનારો કિસ્સો લાલચાલી વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બાબતે સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે આ શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા પર મોડી રાત્રે યુવાનોનું એક જૂથ એકઠું થાય છે અને ખાસ કરીને પશુઓ માટેના વેટનરી ઇન્જેક્શન્સનો નશા માટે દુરુપયોગ કરી રહ્યા છે. તેમજ મોડી રાત્રે આ નશાખોરો ધાબા પર ચડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. અમે સીડીના દરવાજાને લોક માર્યો હતો, પરંતુ આ તત્વો વારંવાર લોક તોડી નાખે છે. એટલું જ નહીં, તેઓ અમારી નેટ, ડીશ અને કેબલ વાયર પણ તોડીને મોટું નુકસાન પહોંચાડે છે. જોકે આ તત્વો માત્ર નશો નથી કરી રહ્યા, પરંતુ જાહેર અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડીને શાંતિ ભંગ પણ કરી રહ્યા છે, જેના કારણે શોપિંગ કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે. લાલચાલી વિસ્તારમાં આવેલા ગિરધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઢોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ, અને રાત્રે 12-1 વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે, પણ કોઈ અહીંયા જાગતું નથી. એટલે આ પોલીસ તંત્ર કોક આના ઉપર નિર્ણય લે.